હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણને આજે એક નાની સફળતા મળી છે, જે આજથી 15-20 દિવસ પહેલાં જે આપણે મહેસાણા જિલ્લાના કોબડી ગામના જે બ્રહ્માણી માતાના મંદિર આગળ જે મળ્યા હતા, એમના બેનનો કોન્ટેક્ટ થઈ ગયો છે, જે ઊંઝા તાલુકાના સિંધી ગામના છે. તે આપણે મળવા જઈ રહ્યા છીએ અને એમના જોડે વાત થઈ ગઈ છે કે એમના કોઈ પણ આશ્રમની અંદર આપણે એમને સગવડ મળે એવી ભરતી કરી લે, બરાબર. એટલે એમનું જે રહેવાનું રૂટિન છે પ્લસ દવાની જે ટ્રીટમેન્ટ છે તે મળી રહે. તો આપણે મહેસાણા જિલ્લાનું ઉમતા ગામ છે, તે અપના આશ્રમની અંદર કોલેબ્રેશનમાં વાત થઈ ગઈ છે કે જે બી વ્યક્તિ આવું કોઈ મળી રહે તો આપણે ત્યાં એમને ભરતી કરી આપશું, જેથી એમને પૂરતી સગવડ મળી રહે. તો અમે હજી જાસકાના ઉમતાના રોડ ઉપર છીએ અને સિંધી ગામ તરફ જઈ રહ્યા છીએ. તો આગળ આપણે એમના જે ચંચીબેન મફાજી જે છે એમના સિસ્ટર, જે એમની ઉંમર હશે લગભગ 60-70 વર્ષ પ્લસ હશે, એ આપણે મળી અને એમના જોડે વાત કરી અને એના પછી આપણે જે નેનાજી પુંજાજી છે એમની જગ્યાએ પહોંચાડી દઈએ. ચલો. જે સે ગામ અમે ગયા હતા, જોરાભાઈ જે જનરેટરવાળા છે એમને સપોર્ટ આપ્યો અને સાક્ષી આપી, અને જે ચંચીબેન જે નેનાજીના જે બેન છે નાના, એમને અમને સપોર્ટ આપી અને મંજૂરી આપી છે કે નેનાજીને જે અપના આશ્રમ છે એમાં ભરતી કરાવવાની. બીજું કે મહેસાણા જિલ્લાનું કોઈ પણ તાલુકાનું કોઈ પણ ગામ કે સિટી કે શહેર હોય ત્યાં કોઈ પણ રખડતા વ્યક્તિ, એટલે મીન્સ કે ઘરથી દૂર થઈ ગયેલા હોય, બરાબર, અને માનસિક રીતે કોઈ વિકલાંગ હોય અને કોઈ રોડ ઉપર રખડતું હોય તો એમના માટે અમે વર્કિંગ કરીએ છીએ. તો અમારો મોબાઈલ નંબર છે 82 389 044 45 62 31 82 40. આ બે અમારા નંબર છે. તો મહેસાણા જિલ્લાનું કોઈ પણ તાલુકાનું કોઈ પણ ગામ હોય અને આવું કોઈ પણ વ્યક્તિ દેખાય તો અમને કોન્ટેક્ટ કરો, જેથી આપણે એ પ્રભુજીને એમના સ્થાને પહોંચાડીએ કે અને એમને સગવડ પહોંચાડીએ કે. બોલો રવિભાઈ, તમારું શું કહેવું છે આમાં? બસ હાલ તો અમે એમને લેવા માટે આવ્યા છીએ. એમના ગામડે જઈને એમની બેન જોડે અમે સહી કરાવી, પૂછપરછ કરી, પણ એમનું કહેવું હતું કે લઈ જાઓ તમે એમને, અમારાથી કંઈ થાય એવું નહીં. તો પછી અમે બસ એમને લેવા માટે જઈએ છીએ. હવે સે ગામથી દાસ જ થઈ અને અમે કોબડી પહોંચવા આવ્યા છીએ અને થોડી જ વારમાં એમ્બ્યુલન્સ, જે અપના આશ્રમની એમ્બ્યુલન્સ છે તે આવશે અને અમે કાબડી ગામથી બ્રહ્માણી માતાજીના મંદિરથી એમને લઈને અને ઊંઝા જે તાલુકો છે તો પોલીસ સ્ટેશન વેરિફિકેશન કરાવી, વેરિફિકેશન થયા પછી અપના આશ્રમમાં એમને ભરતી કરાવશું. તો જો આગળના વિડીયોમાં શું પ્રોસેસ છે પૂરી. ભાઈ, જે નાનાજી પુંજાજી હતા એમનો જે કોબડી બોમ્બઈ જે સપોર્ટ મળ્યો, એવું નામ છે દાદા તમારું? મેઠાજી કોનાજીએ અમને રિસ્પોન્સ આપ્યો અને એમને જવાબદારીપૂર્વક અમને સપોર્ટ આપ્યો છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. જે નેનાજી પુંજાજી હતા, જે આશ્રમ આપણે અપના આશ્રમની અંદર ભરતી કરાવવાના હતા, એમાં ફૂલ સપોર્ટિવ વ્યક્તિ છે અને 70 વર્ષની ઉંમરે પણ હેલ્થી છે, અને સાયકલ લઈને ફરી છે, અને જે સપોર્ટ અમને આપ્યો છે એઝ અ હ્યુમેનિટી ગુડ કહેવાય, બરાબર. અને આવો સાથ સરકાર તમે આપતા રહો એવી અમે તમારા જોડે આશા રાખીએ છીએ. હા, તો અહીંયા
આગળ હવે લખાણ કરીને એમને લઈ જઈશું અમે. તકલીફ એ પડી કબીને ગુંદો ઓભળી લો કેવું એટલે તેમ ઓભળ્યું ના એટલે તું રહેવા ઊભા તું એ વેચી મારે અને જો ખાવા આલે ને તો આમ તમે છો કરે કે ભાઈ એદાર આમ કોકને એમ કીધું કે અડો તો અડવું ના ખાવા આલો અમને કોઈ હાલ પૂછે ના રાખે પણ થોડી સમણી વધારે ખાવા આલો પાછું ખાવા હાલ ગમે કોઈ પૂછે ના ગમે લો હાલ બોલ પર જો કોઈ એમ કહે ને તમે ખાવા ના લેતા એનું તો થઈ ગમે રાખવાના કંઈ મળે માર ગેટ પડી ગઈ એટલે એક વાર કોઈ અમે લખાડતા તો આપણને ના થાય પણ એમને હાથે કરી એમ કરે. આપણે જે નેનાજી પુંજાજીનું પોલીસ સ્ટેશનનું ઊંઝા તાલુકાની અંદર પોલીસ વેરિફિકેશન કરાવવા જઈ રહ્યા છે. એના પછી આપણે આપણા આશ્રમમાં એમના ભરતી કરાવી દઈશું. ચમ દે નહીં ફાવતું? ચમ નહીં ફાવતું? શાંતિ ખાવા પીવાનું તો છે તો હા તકલીફ પડી તમને તો હા નહીં પડી તકલીફ તો પછી ચમ આવતા રે ચમ રહેવું નહીં ચમ નહીં રહેવું રેડોક તો એમાં શું હતું એ તો મટી જશે બધું સારવાર તો આપવામાં આવે છે બરોબર. અમે ખોળી ખોળી થાકી ગયા બોલો નેનાજી તમારા પાર્ટનર મળી ગયા કીધું હા કોંડો એ કોબડી ગોમના છે હો તમારે હંગાત જ રહેવાનું હા તમારે જેવા જ છે દાદા ઉંમર વાળા જ છે હો ને તો રહેવાનું શું થાય છે સારો ખાવા પીવાનું મળે છે ખાટલો મળે છે દાદા ટીબી છે હા ટીબી ની દવા ચાલુ તો પછી ત્યાં એમને એક છોકરી છે કાકાની છોકરી છે પણ એમના વાઈફ છે રાખતા નથી આટલી સગવડ કારણ કે આ પહેલાથી મતલબ કોઈની જિમ્મેદારી લીધી નહીં પહેલાથી દારૂ બાર પીતા હતા અને પહેલાથી જ આજથી મતલબ પરિજન વાળાને હેરાન કરતા હતા એટલે એમને સપોર્ટ આવ્યો નહીં મળવા આવ્યા હતા પણ કે તમારે જે કરવું એ કરજો કે અમે જવાબદારી ના શાંતિથી રહેવાનું યાર હા अपना आश्रम के अंदर जो उनका काफ़ी नजीक आएगा है સવારમાં ફૂલ બોડી ચેકઅપ માટે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કાલે લઈ જવામાં આવશે જે સુકુભાઈ રહ્યા આપણા આશ્રમમાંથી બહુ સપોર્ટ છે
અને એમને બહુ માહિતી એમને આપી તો એ ખૂબ ખૂબ આભાર. દાદા ઘેર જવું પાછું જવું ઘેર પાછું. તમે કેવું લાગ્યું દાદાભાઈ? સારું લાગે છે ને? આખી જો શક્તિ છે ને તમારી, કાલ તમારો ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. આખી બોડીનો ચેકઅપ કરાવી લઈએ. આંખો દેખાડજો. હા, જે આપણે નેનાજી પૂંજાજીના જે રેસ્ક્યુ આપણે કર્યા પબ્લિકમાંથી એમાં સફળતાપૂર્વક એમના જગ્યાએ આપણે પ્રભુજીને મોકલી આપ્યા છે. એમાં રવિભાઈનો સારો સપોર્ટ રહ્યો, જે આખા દિવસથી સવારે 8 વાગ્યાથી મારા સાથે હતા. બીજા આપણે અપનાગઢના જે ઉમતા ગામની નજીક છે એવા સોનુભાઈ એમના પૂરી માહિતી આપી અને પૂરો સપોર્ટ કર્યો. એમના મુદ્દાથી આપણે પકડી जैसे कि તમે આ લોકોને અમે પ્રભુજી કહીએ છીએ જો આશા એવं લાવારીસ લોકો રોડ ઉપર રખડતા હોય, રાસ્તો ભટકી ગયા હોય, ઘરનો ખાવાનું ઠેકાણું ના હોય, રહેવાનું ઠેકાણું ના હોય, એવા લોકોને લાવવા માટે કોન્ટેક્ટ કરો તમે આશ્રમનો ભાઈનો કે ઉમંગભાઈનો, કે જાતે એવા લોકોને સારવાર મળી શકે, ખાવાનું મળી શકે, સારવાર મળી શકે, રહેવાની સપોર્ટ મળી શકે, ટ્રીટમેન્ટ મળી શકે.